નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મફત ઘરથાર પ્લોટ યોજના વિશે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે 100 ચોરસ વાર સુધીનો પ્લોટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે મફત ઘરથાર પ્લોટ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે ઘર વિહોણા કુટુંબો છે તેમજ જે ખેતમજૂરો અને કારીગરો છે તે પોતે પોતાનું મકાન બનાવી શકે તે હેતુ માટે રાજ્ય સરકાર દ્વારા મફત ઘરથાર પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે અરજદારોને મફત પ્લોટ આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે એવા પાત્રતા ધરાવતા ઘર વિહોણા કુટુંબોને મળવા પાત્ર થશે કે જે મિત્રો આર્થિક અને જાતિ આધારિત ગણતરી વર્ષ 2011 માં કરવામાં આવેલ છે તે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તે કુટુંબોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। અથવા તો રાજ્ય કે કેન્દ્ર સરકારની જે હાઉસિંગ યોજના છે અને તે યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા માટે પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તેઓને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અથવા તો રાજ્યના કોઈ પણ વર્ગના એવા વ્યક્તિ કે જેના નામે મિત્રો રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ખુલ્લો પ્લોટ અથવા તો મકાન ન હોય અથવા તો કુટુંબના કોઈ પણ સભ્યના નામે પણ પ્લોટ કે મકાન ન હોય તો તેવા જે ઘર વિહોણા જે કુટુંબો છે તે કુટુંબોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે। વાત કરી લઈએ અહીં મિત્રો પ્લોટ કેટલો આપવામાં આવશે। તો કે યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તેઓને વધુમાં વધુ 100 ચોરસ વાર ઘરથાર પ્લોટ છે તે વિનામૂલ્યે આપવામાં આવશે। પરંતુ જે ગામમાં પૂરતી જમીન ન હોય તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ છે તે વધુ લોકો મેળવી શકે તો તે હેતુથી ઓછામાં ઓછો 50 ચોરસ વાર અને વધુમાં વધુ 100 ચોરસ વાર સુધીનો પ્લોટ છે તે અરજદારોને મળવા પાત્ર થશે। એટલે કે ઓછામાં ઓછો 50 અથવા તો વધુમાં વધુ 100 ચોરસ વાર સુધીનો પ્લોટ છે તે યોજના અંતર્ગત આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે। તો કે મિત્રો જે તે ગ્રામ્ય વિસ્તારમાં અરજદાર છે તે 1 વર્ષ કરતા વધારે સમયગાળાથી વસવાટ કરતા હોય તો જ તેઓને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। તે સિવાય તો કે અરજદારના નામે ખેતીની જમીન ના હોવી જોઈએ। જો વડવાના નામે જમીન હોય તો તેવા કિસ્સામાં જે પિયતવાળી જમીન છે તે અડધો હેક્ટર અથવા તો જે બિન પિયતવાળી જે જમીન છે તે 1 હેક્ટર કરતા વધારે જમીન ન હોવી જોઈએ। આગળ જોઈએ તો કે અરજદારોએ પ્લોટ મળ્યાથી 2 વર્ષની અંદર તે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ છે તે કરવાનું રહેશે। અરજદાર છે તે ખુલ્લો પ્લોટ અથવા તો તેના પર જે મકાનનું બાંધકામ કરેલ છે તે મકાન કોઈ પણ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં। મિત્રો અહીં અરજદારને જે ફાળવેલ પ્લોટ છે તે પ્લોટ કોઈને વેચાણથી વેચી નહીં શકે, વેચાણથી આપી નહીં શકે અથવા તો તે પ્લોટ કે મકાન છે તે ગીરો પર મૂકી શકશે નહીં અથવા તો તેનો હક છે તે કોઈને તબદીલ કરી શકશે નહીં। અરજદારોએ પ્લોટ ઉપર મકાનનું બાંધકામ છે તે સ્વખર્ચે એટલે કે પોતાની રીતે જ કરવાનું રહેશે। જો મકાનના બાંધકામ કરવા માટે લોનની જરૂરિયાત પડે તો તેની વ્યવસ્થા છે તે પણ પોતાની રીતે જ કરવાની રહેશે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ પોતાની જે તાલુકા પંચાયત આવેલી છે તે તાલુકા પંચાયતમાં અરજી કરવાની રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે અરજદારનું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો છે, ત્યાર પછી મિત્રો જમીન ધારણ નથી કરતા તે અંગેનો તલાટીનો દાખલો છે, પ્લોટ અથવા તો મકાનની વિગત દર્શાવતો જે દાખલો છે। તો આ તમામ ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે તાલુકા પંચાયત છે તે પંચાયત ખાતે તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં જે ઘર વિહોણા કુટુંબો છે તો તેઓને મકાનના બાંધકામ કરવા માટે 100 ચોરસ વાર સુધીનો વિનામૂલ્યે ઘરથાર પ્લોટ છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।